મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં વૈશાખ માસની કૃષ્ણ વદ પક્ષની અપરા એકાદશીની કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વૈશાખ માસની કૃષ્ણ વદ પક્ષની અપરા એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે. શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરી મને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે. તે પુણ્યો આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂત યોનિ, બીજાની નિંદા કરવી આદિ પાપનું નષ્ટ થાય છે. તેમજ ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટા વેદનું વાચન, ખોટું શાસ્ત્ર બતાવવું, ખોટા જ્યોતિષો, ખોટા વેદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થઈ જાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં પડે છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમની સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ તે પછી તેમની નિંદા કરે છે તેઓ અવશ્ય નરકમાં જાય છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જે ફળ 3 પુષ્કરોના સ્નાન કરવાથી અથવા કાર્તિક માસમાં સ્નાન કરવાથી તથા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. એ રાશિવાળાઓએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર છે. હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સુવર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે. હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સુવર્ણના દાનનું ફળ પણ આના ફળના બરાબર હોય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. આ રીતે વૈશાખ માસની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો અપરા એકાદશીનો જય.